મિત્રો આ છે પાસબુક મશીન, તમે જોઈ શકો છો. અને પાસબુકમાં તમારે એન્ટ્રી પડાવી હોય તમારે આ રીતે, બરાબર. તો પાસબુકને આ રીતનું આ ટાઈપનું મશીન આવે. એની અંદર આપણે ઘણા બધા અલગ અલગ ભાષાના વિકલ્પ છે. જેમ કે આપણે ગુજરાતી છે તો ગુજરાતી સિલેક્ટ કર્યું, પછી આ પ્રિન્ટનું ઓપ્શન આપ્યું છે. આ પ્રિન્ટનું ઓપ્શન આપવાનું. આટલું કર્યા પછી તમારે જોઈ લેવાનું કે ઉપર લખેલું છે શું પાસબુક છેલ્લી વખતે રિપ્રિન્ટ છાપવામાં આવી છે રિપ્રિન્ટ દ્વારા. એટલે મતલબ જો રિપ્રિન્ટ કરેલી અધૂરી મતલબ છે તમારે પ્રિન્ટિંગ બાકી છે, તો તમારે હાનું ઓપ્શન, બાકી તમારે ના ઓપ્શન આપી દેવાનું રહેશે. નવું પેજ હોય તો ના કરી દેવાનું છે. અને પાસબુક આ રીતના અંદર પ્રિન્ટિંગ મશીનની અંદર તમારે હળવેકથી નીચે રાખી દેશો એટલે પાસબુક ઓટોમેટિકલી અંદર લઈ લેશે. ત્યારબાદ મિત્રો પ્રિન્ટિંગની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો પેજની પ્રોસેસ નીચે ચાલુ થઈ ગઈ છે. તો પ્રિન્ટિંગ ચાલુ થાય તમારે કોર્નરની અંદર તમને સેકન્ડ આપશે. પછી પ્રિન્ટિંગ જે તમારા પેજની અંદર થઈ જાય એટલે પ્રિન્ટ થઈને પેજ બહાર આવશે. જ્યારે પેજ બહાર આવે એટલે ફટાફટ ઉપર બતાવશે કે તમે બીજું પેજ દાખલ કરો. આગળ પ્રિન્ટિંગ કરવાનું છે તમારે, તો નવું પેજ દાખલ કરી દેવાનું છે અને ફરીવાર પ્રિન્ટ માટે આપણે રાખી દેવાનું છે. તો આવી રીતે તમે પ્રિન્ટિંગમાં ફરીવાર નવું પેજ દાખલ કરશો એટલે ફરીવાર ઓટોમેટિક અંદર પ્રિન્ટ પાસબુક ખેંચી લેશે અને પ્રિન્ટિંગ થઈ જવાનું પ્રોસેસ ચાલુ થઈ જશે. તો આવી રીતે તમે નવા પેજને બદલતો રહેવાનું અને જ્યાં સુધી તમારે પ્રોપર પ્રિન્ટિંગ પેજ ન થઈ જાય ત્યાં